નમસ્કાર. વિજય રૂપાણીએ હલાવી નાખ્યા માલખાઈ અધિકારીઓ અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ. આવું નિવેદન વિજય રૂપાણીએ આપ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી. વિજય રૂપાણીએ સુડા સામે આક્ષેપો કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરેલ છે. મનપા કમિશનરને બાંધકામ પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવાની સત્તા છે. જીવલેણ હાદસો અકસ્માત બને ત્યારે શખ્સોની ઉપર માછલા ધોવાય છે. આવા આરોપ વિજય રૂપાણીએ તંત્ર સામે કરી રહ્યા છે. વિજય રૂપાણીએ સુડા સામે આક્ષેપો કર્યા હતા કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી જ શૈક્ષણિક ગેમિંગ હોટેલ જેવી મિલકતો બીઓસી અને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મારવામાં આવી છે. વિજય રૂપાણીએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે કોઈ જીવલેણ હાદસો યા અકસ્માત બને ત્યારે શખ્સોની ઉપર માછલા જ ધોવાય છે, જ્યારે માલખાઈ અધિકારી અને મારખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ. આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી. ધન્યવાદ. જય હિન્દ.